તો આગળ વાત કરીએ માય વોટ માય ગુજરાત, જેમાં માય વોટ માય ગુજરાત યાત્રા મહેસાણા ખાતે પહોંચી ગઈ છે। રાજનીતિની લેબોરેટરી ગણાય છે મહેસાણા, જેમાં મહેસાણા મહાનગરપાલિકા માટે ચૂંટણી યોજાઈ રહી છે। તો પહેલીવાર મનપાની આ ચૂંટણી યોજાશે। વોર્ડ 16 માટે ચૂંટણી યોજાશે। શહેરમાં રોડ રસ્તા પાર્કિંગ જેવી અનેક સમસ્યા છે, ત્યારે જનતાનો મિજાજ જાણવા માટે સંદેશ ન્યૂઝની ટીમ જે છે તે પહોંચી ગઈ છે મહેસાણા ખાતે, અને ત્યાં અનેક એવા પ્રશ્ન જે છે તેને લઈને હવે જનતા પણ મત આપશે। વધુ વિગતો સાથે હિરેન રાવલ જોડાઈ ગયા છે, જે મહેસાણાથી અમારી ટીમ પહોંચી છે। હિરેન રાવલ, સીધા આપણે ત્યાં જશું। હિરેન, હાલ જનતા શું કહી રહી છે, કારણ કે જનતાનો શું મિજાજ છે, કેવા ઉમેદવારોને મત આપશે? તો મહેસાણા એક પ્રકારે રાજકીય લેબોરેટરી ગણાય છે અને ગુજરાતની રાજનીતિમાં કોઈ પણ નવો પ્રયોગ રાજકીય પક્ષોએ કરવો હોય તો એ મહેસાણાથી થાય છે। અને આ મહેસાણામાં પહેલી વખત મહાનગરપાલિકા બન્યા પછી આ વખતે ચૂંટણી યોજાવાની છે અને એના મતદાન માટે જે મતદારો છે એમની સાથે વાત કરીશું। ખાસ 100% મતદાન કરવું જોઈએ, એક મતનું મૂલ્ય આપ કેવી રીતે જોવો છો અને ખાસ મહેસાણા વધુ સારું બને એના માટે તમારા મનમાં શું કલ્પના છે, શું થવું જોઈએ મહેસાણામાં? મતદાન પૂરેપૂરું કરવું જોઈએ અને સારા ઉમેદવાર જે વિકાસ કરે એવા હોય એમને ચૂનવા જોઈએ। પક્ષની સાથે એવું ના હોવું જોઈએ કે આ રોડ પર જે અમારા અહીંયા ઉમેદવાર ઊભા છે ને એ ગમે ત્યારે કંઈ બી વિકાસનું કામ હોય ગમે ત્યારે હોય તો એ દોડીને આવે, એટલે અમે એમને વધારે ચાહીએ છીએ। તમને શું લાગે છે કે મહેસાણામાં આવું થાય તો વધારે સારું, અથવા તો તમારા વિસ્તારમાં આવા નવા કામો થાય તો વધારે સારું? એવા કયા કામો છે કે જે થવા જોઈએ? અમારા વિસ્તારની અંદર ઘણા બધા પ્રશ્નો છે। એમાં મુખ્ય પ્રશ્ન એક અહીંયા પાણીનો પ્રશ્ન છે કે કાયમી પાણી અહીંયા ચોમાસું આવે ત્યારે અહીંયા પાણી ભરી રહેતું હોય છે, એટલે અમે એવા વ્યક્તિઓ કે જે પ્રજાનો અવાજ આગળ પહોંચાડી શકે અને શિક્ષિત હોય અને લોકો જેને ચાહતા હોય ને લોકો સાથે સતત સંપર્કમાં રહે એવા વ્યક્તિઓને જો પ્રજા ચૂંટે અને પોતાના મતદાનનો ઉપયોગ કરે અને 100% મતદાન કરે એવું અમે ઈચ્છીએ છીએ। કોની વચ્ચે ઉમેદવાર રહેવા જોઈએ? કેવા પ્રકારની સમસ્યાઓ મહેસાણાની અંદર જોવા મળે છે? કારણ કે પહેલી વખત કોર્પોરેશન બન્યું છે, અત્યાર સુધી નગરપાલિકા પણ હતી। સમસ્યાઓ તો ઘણી બધી છે। દાખલા તરીકે અમારો મોઢેરા રોડ રહ્યો, ત્યાં 50,000થી વધુ લોકો રહે તો ત્યાં આજે સુધી એક સરકારી સારામાંની સ્કૂલ નથી। પાણી ખૂબ ભરાયા, એક તો ઇન્ડસ્ટ્રીયલ એરિયા હતો, તેમ છતાં આ રોડ સોકડો કરીને અમને હેરાન કરવાનું કાર્ય ચાલતું હતું। બીજું કે આ ભારતીય જનતા પાર્ટી હંમેશા એવું કહેતી કે અમે 30 વર્ષથી ખૂબ કામ કર્યા, તો આ લોકશાહીનું પર્વ, પ્રજા માટેનું પર્વ કહેવાય। તો પ્રજાને આ ઉત્સાહ મનાવવા માટેની ખુલ્લી તક હોવી જોઈએ। એની જગ્યાએ આ લોકો જે બિચારા ઉમેદવારે એનું ફોર્મ ભર્યું હોય તો એના ટેકેદારો હોય તો ટેકેદારોના ઘેર જઈ અને એવી ધમકી આપો કે તમારા ઘરમાં સરકારી નોકરી હોય તો અમે એને સસ્પેન્ડ કરી દઈશું, કો તો તું 10 લાખ રૂપિયા લઈને તો જઈને ફોર્મ પાછું ખેંચાઈ દે, ઉમેદવારને ધમકી આપ। તો ખરેખર આ ભારતીય જનતા પાર્ટી જે તાનાશાહી લાવવા માંગે અને અત્યારે જે આખા ગુજરાતમાં ઢોલ પીટ કે બિનહરીફ થઈ, એ બિનહરીફ નહીં થઈ, એ તાનાશાહી, ગુંડાગર્દી, લાલચ, ઘરે જઈને ધમકી આપવી, એટલે પેલો સીધો સાદો માણસ આમનાથી ડરી અને ટેકેદાર ત્યાં જઈને ફોર્મ પાછું ખેંચ્યા। એટલે જનતાને વિનંતી કરું કે આ તાનાશાહી હટાવી હોય તો એક વખત તમે બૂથમાં જઈ અને જંગી બહુમતીથી મતદાન કરી અને આ લોકોને હટાવવાનું કાર્ય કરો। લોકશાહીના આ પર્વમાં જે પ્રકારે છેલ્લા 2 દિવસથી અલગ અલગ સેન્ટરો પર જોયું છે અને એનો વિરોધ પણ અહીંયા જોવા મળી રહ્યો છે કે લોકશાહીમાં તમામને ચૂંટણી લડવાની હક હોવો જોઈએ। જી બિલકુલ હિરેન, અમારી સાથે જોડાવા બદલ આપ